જૂનાગઢ શહેરમાં પોલીસ દ્વારા યોજાઈ ટ્રાફિક ડ્રાઈવ। સગીર વયના તેમજ લાયસન્સ વગર સ્કૂટર બાઇક ચલાવતા કુલ 90 જેટલા વિદ્યાર્થીઓ સામે પોલીસ દ્વારા કાયદેસરની કરાઈ કાર્યવાહી। પોલીસ દ્વારા અગાઉ પણ સમાચારના માધ્યમ દ્વારા આ બાબતે વિદ્યાર્થીઓના માતા-પિતા તેમજ શાળાના સંચાલકોને આ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। જૂનાગઢ જિલ્લામાં કુલ 140 જેટલા વિદ્યાર્થીઓ સામે કલમ 207 મુજબ લાયસન્સ સહિતના મુદ્દે કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું। આગામી દિવસોમાં પણ આ ડ્રાઈવ ચાલુ રહેશે। જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આજે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરેલું, જેમાં ખાસ કરીને સગીર વયના જે બાળકો છે તે સ્કૂલ અથવા કોલેજે પોતાની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ના હોવા છતાં ટુ વ્હીલર લઈને આવે છે, તેમના વિરુદ્ધ છે આ ગાડીના જે વાહન માલિક હોય આ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। જૂનાગઢ શહેરમાં કુલ 90 જેટલા સગીર વયના બાળકો આ ડ્રાઈવ દરમિયાન છે એ વગર લાઇસન્સ છે ટુ વ્હીલ ચલાવતા સ્કૂલ કેમ્પસની બહાર મળી આવેલા। સાથે સાથે સમગ્ર જિલ્લામાં છે 147 જેટલા સગીર વયના જે બાળકો છે પોતાની પાસે કોઈપણ પ્રકારનું લાઇસન્સ ના હોવા છતાં આ ટુ વ્હીલ ચલાવતા છે અને મળી આવેલા છે। અગાઉ પણ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જાહેર સમાચાર પત્રો, સોશિયલ મીડિયામાં આ બાબતે અવારનવાર પ્રસિદ્ધિ કરવામાં આવેલી અને વાલીઓને તથા શાળાના સંચાલકોને પણ વિનંતી કરવામાં આવેલી કે સગીર વયના જે બાળકો છે તે ટુ વ્હીલ ચલાવે છે, જેને લીધે ભૂતકાળમાં પણ ઘણી એવી ઘટનાઓ બનેલી છે કે કાં તો આ બાળકને પોતાની ઈજા થાય અથવા તો એક્સિડન્ટના બનાવમાં અન્ય કોઈ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડેલો છે। આની ગંભીરતાને ધ્યાને લઈ અને જૂનાગઢ શહેર પોલીસ દ્વારા ડ્રાઈવ દરમિયાન કુલ 147 જેટલા વાહન ચાલકો વિરુદ્ધ છે એમબીએક 207 મુજબ કાર્યવાહી કરવામાં આવેલી છે। આપના માધ્યમથી હું જૂનાગઢ જિલ્લાના તમામ લોકોને, ખાસ કરીને શાળાના સંચાલકો, પ્રિન્સિપાલશ્રી તથા બાળકોના માતા પિતાને નમ્ર વિનંતી કરું છું કે આપના બાળકને જ્યારે વગર લાઇસન્સ છે આ પ્રકારના ટુ વ્હીલ આપવામાં આવે છે તો તેનાથી જ્યારે કોઈ બનાવ બને છે તો કાં તો પોતાને ઈજા થાય છે અથવા તો કોઈ અન્ય વ્યક્તિને ત્રાહિત વ્યક્તિને ઈજા પહોંચાડે છે। મારી જૂનાગઢ જિલ્લા પોલીસ વતી નમ્ર વિનંતી છે કે આ બાબતે ખાસ તકેદારી રાખવામાં આવે અને થોડી સરળતા કે સવલત માટે કોઈની જિંદગી જોખમમાં ના મૂકે તેને પૂરતી તકેદારી રાખવામાં આવે।